नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। 20 સ્થાનકમાંથી 15મું સ્થાનક જે સુપાત્ર દાન છે એની ચર્ચા ચાલી રહી છે. સુપાત્ર દાન અને એમાં પણ એનું બીજું નામ છે ગૌતમ પદ, કારણ કે ગૌતમ સ્વામી એ વન ઓફ ધ ઉત્કૃષ્ટ સુપાત્ર કાં તો ઘણા ઊંચા ચતુર્વિધ સંઘની અંદર સુપાત્ર છે, માટે એમને અહીંયા લીધેલા છે. હવે ઢાળના આધારે આપણે વિવેચન જોઈ રહ્યા હતા. એમાં કહે છે કે ગૌતમ સ્વામી એ 28 લબ્ધિના ધારક, એટલે મેન 28 લબ્ધિ હશે કદાચ, બાકી તો આપણે ઘણી બધી લબ્ધિઓ વિશે પેલા પણ જોયેલું. 58 લબ્ધિ અથવા જે પણ હશે, કાં તો એ 28 ના પેટા ભેદ રૂપે બીજી બીજી લબ્ધિઓ હશે એમ પણ હોઈ શકે, કાં તો જેટલી લબ્ધિઓ છે એમાંથી મેઇન 28 હોય એ રીતે હોઈ શકે. બાકી તો આપણે બોલીએ છીએ અનંત લબ્ધિ નિધાન. એટલે જે પણ હોય, પણ એવા લબ્ધિના ધારક અને 4 જ્ઞાનના ધણી, કારણ કે ગૌતમ સ્વામીને શું છે તો કે 4 પ્રકારના જ્ઞાન છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપરયોગ જ્ઞાન. અને એમને આપણે અહીંયા ઉત્તમ પાત્ર તરીકે ઓળખીને એમનું સ્મરણ વગેરે કરીએ છીએ, એમને નમસ્કાર વગેરે કરીએ છીએ. એક મુહૂર્તમાં જેમણે વીર પરમાત્મા પાસેથી ત્રિપદી પામીને 14 પૂર્વની રચના કરી એવા ગૌતમ સ્વામીને વાંદવાથી 24 પ્રભુના 1452 ગણધરને વાંધ્યા એમ સમજવું. શું કહ્યું કે મુહૂર્તમાં 14 પૂર્વ રચ્યા ત્રિપદી વીરથી પામી 1452 ગણધર વાંધ્યા એ પદ અંતર જામી. ગૌતમ સ્વામીએ શું કર્યું તો કે ભગવાને ત્રિપદી આપી. તીર્થંકર ભગવંતો જ્યારે કેવળ જ્ઞાન પામે એના પછી પહેલી વાર જ્યારે દેશના આપવા માટે બેસે ત્યારે ગણધર પ્રાયોગ્ય જે જીવો ત્યાં હાજર હોય, એમને કોઈ શંકા વગેરે હોય તો એનું સમાધાન કરીને એક કોન્ફિડન્સ એમના હૃદયમાં પ્રસ્થાપિત કરે અને બધા જ શ્રુત જ્ઞાનના પાયારૂપ જે ત્રિપદી છે એનું દાન તીર્થંકર ભગવંત ગણધરોને કરતા હોય છે. એટલે કે ગણધર ભગવંતો એ દીક્ષા લીધા પછી ભગવાનને 3 વાર પ્રશ્ન પૂછે છે કે ભગવાન તત્વ શું છે? ભયવમ કિમ તત્તમ, ભગવાન તત્વ શું છે? પહેલી વાર ભગવાન જવાબ આપે ઉપનેયવા, એટલે કે ઉત્પન્ન થાય છે. ફરી પ્રશ્ન પૂછે કે ભગવાન તત્વ શું છે? તો કે વિગમેયવા. ફરી પ્રશ્ન પૂછે ભગવાન તત્વ શું છે? તો કે ધુવૈવા. આ 3 પદ ઉપનેયવા, વિગમેયવા અને ધુવૈવા, આની વિચારણા કરીને આમાંથી જ મંથન કરીને 14 પૂર્વનું જ્ઞાન ગણધર ભગવંતોને થઈ જાય. 3 પદ થકી આટલું વિશાળ પ્રમાણમાં જ્ઞાન જે ગણધરોને થાય છે એ અસામાન્ય પ્રતિભાના સ્વામી એવા છે. કારણ કે આમ છે ને એમને બીજ બુદ્ધિના ધણી કહેવાય, કે બીજ રૂપે તીર્થંકર ભગવાન પાસે એમને ત્રિપદીનું દાન મળે અને એનું વિચાર મંથન ચિંતન કરવા દ્વારા એનું જ્ઞાન એટલું વિસ્તરે કે
14 પૂર્વની રચના થાય અને એના સિવાયના પણ શાસ્ત્રોની રચના કુળ મળાવીને 12 અંગની રચના થાય, જેને આપણે દ્વાદશાંગી કહીએ છીએ. આ તો સૂત્રની રચના થઈ. બીજા બે પદનું મીનિંગ શું? જો ઉપનયવા વિગમેયવા ધુવેયવાનો અર્થ શું છે? ભગવાને કીધું કે આખા જગતમાં બધા જ પદાર્થો ઉત્પન્ન થાય છે. એના ઉપર ચિંતન થાય કે બધું જ જો ઉત્પન્ન થતું હોય તો જગત હંમેશા વૃદ્ધિ પામે. શું કહું છું? બધું જ ખાલી ઉત્પન્ન જ થતું હોય તો ઢગલો થઈ જાય આખા જગતની અંદર. અને પ્રત્યક્ષમાં દેખાય છે કે આમ જોવા જઈએ તો જે છે ને ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, બધું આમ જોવા જાવ તો બેલેન્સમાં રહે છે. એટલે ફરી પ્રશ્ન કયો કે અમને જે ઉત્પન્ન થાય છે એમાંથી શંકા થઈ, એની પાછળ તત્વ શું છે? તો ફરી ભગવાને જવાબ આપ્યો કે વિગમેયવા એટલે કે નાશ પણ પામે છે. હવે બધી જ વસ્તુ ઉત્પન્ન થતી હોય ને નાશ પામતી હોય તો પ્રશ્ન આવે કે ઉત્પન્ન કેમાંથી થાય છે ને નાશ કેમાં પામે છે? એટલે નાશ પામી જાય છે તો એ એબ્સોલ્યુટ નાશ છે કે શું? તો આની પાછળ રહસ્ય શું? તો ભગવાન કે ધ્રુવેયવા એટલે કે ધ્રુવ રહે છે. એટલે જગત આખું ઉત્પન્ન થાય છે, જગત આખું નાશ પામે છે, છતાં પણ જગત ધ્રુવ એટલે કાયમ રહે છે. આમ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિને આ કોન્ટ્રાડિક્ટરી લાગે કે ઉત્પન્ન ને નાશ પામતું હોય તો કાયમ કઈ રીતે રહે? આપણી ભાષામાં ઉત્પન્ન ને નાશ પામવું એટલે અનિત્ય છે જગત, અને ધ્રુવ એટલે નિત્ય છે. તો જે વસ્તુ અનિત્ય છે એ નિત્ય કઈ રીતે? તો અહીંયાથી જ ખ્યાલ આવે છે કે ઉપનયવા અને ધુવેયવા એ પર્યાયાસ્તિક નહીં છે, અને ઉપનયવા અને વિગમેયવા એ પર્યાયાસ્તિક નહીં છે. જગતના તમામ પદાર્થોના તમામ પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. અને ધુવેયવા એટલે કે દ્રવ્ય છે મૂળભૂત, એ ધ્રુવ છે, શાશ્વત છે, એની અંદર મટીરિયલ તરીકે કોઈ ફેરફાર નથી, માટે ધ્રુવ છે. ઇન શોર્ટ આપણે કહેવાય કે 3 પદની અંદર પરમાત્માએ સ્યાદવાદનો સિદ્ધાંત આપી દીધો, અનેકાંતવાદનો સિદ્ધાંત આપી દીધો, નયવાદ આપી દીધો. અને આ જ અનેકાંતવાદ, નયવાદ કે સ્યાદવાદ આખા જગતના તમામે તમામ રહસ્યોને ઉકેલવાની ચાવી છે. અને એ ચાવી દ્વારા જગતના તમામે તમામ રહસ્યોના તાળા ખોલવાનું કામ આ ગણધર ભગવાન તો કરી શકે છે, કારણ કે એવા પ્રકારની બુદ્ધિ છે. આપણે જીવનભર પણ કદાચ આ ત્રણ તત્વ ઉપર, 3 પદ ઉપર વિવેચન અથવા તો મંથન કરીએ અને એના ઉપર જે છે ને વિસ્તાર કરીએ મસ્તિષ્કની અંદર, અથવા તો અંદર જે છે ને એ જ્ઞાનનો વિસ્તાર આના આધારે કરીએ તો પણ આખા જીવનમાં પણ શું કહેવાય કે એક પૂર્વ જેટલું પણ ન થાય, જાતે પોતાની મેળે. એવું એમણે 14 પૂર્વ, એ પણ કેટલામાં? તો કે અંતર મુહૂર્તમાં એની રચના કરી સૂત્રના ફોર્મમાં. અને એ રચના પાછળ કેવી થઈ છે કે જેની અંદર મીનમેક પણ ફેરફાર નથી. ફેરફાર ઇન ધ સેન્સ કે કંઈ ખોટું નથી. અને આ બધા જ ગણધર માટે બનતું હોય છે કે કોઈ પણ ગણધર હોય એને ભગવાન ત્રિપદી આપે, એટલે 3 પદ આપે, ઉપનયવા, વિગમેયવા અને ધુવેયવા. અને આ 3 પદના મંથન દ્વારા અંદર ને અંદર દ્વાદશાંગી એટલે 12 અંગની રચના થઈ જાય. પેલા અંગ કરતા બીજો મોટો હોય, બીજા કરતા ત્રીજો મોટો હોય, ત્રીજા કરતા ચોથો મોટો હોય, એમ કરતા કરતા 12મા અંગની અંદર 14 પૂર્વનો સમાવેશ થાય. એ 14 પૂર્વમાં પણ પેલા પૂર્વ કરતા બીજો મોટો, બીજા કરતા ત્રીજો, ત્રીજા કરતા ચોથો. એટલે કે વિશાળ શ્રુત જ્ઞાનની રચના એ ગણધર ભગવંતોના મસ્તિષ્કની અંદર થતી હોય છે. અને એ બધું સૂત્ર છે. એ બધા જ સૂત્રના પાછા રહસ્યને પણ એ જાણનારા છે.
અને સૂત્ર કરતા અર્થ તો કઈ ગણો થાય. અને એ અર્થને પ્રકાશિત કરનારા સ્વયં તીર્થંકરો છે. કારણ કે ઉપનયવા, વિગેમીવા અને ધુવૈવા આ 3 પદ પણ છે ને, અપેક્ષા એ અર્થ છે. અને એ અર્થનો વિસ્તાર ગણધર ભગવાન તો કરે છે, પણ એને રચના કરે ત્યારે એને સંક્ષેપ કરવું પડે. એ સંક્ષેપ એનું નામ સૂત્ર, એટલે દ્વાદશાંગી. એટલે વિચાર કરો કે ક્ષણ માત્રની અંદર એ ગણધર ભગવંતો કેટલા જ્ઞાનને પામી ગયા. આ એમની વિશિષ્ટ યોગ્યતા, પાત્રતા અને ભવની પેલાની જ્ઞાનની આરાધના સાધનાનું ફળ છે. અને એવા ગૌતમ સ્વામી એ શું કહેવાય કે સુપાત્રમાં શ્રેષ્ઠ જો હોય તો એમાં નવાઈ નથી. એટલે અહીંયા કીધું કે ગૌતમ સ્વામીને વંદન કરવાથી, ગૌતમ સ્વામીને ગૌતમ નામ દ્વારા વંદન કરીએ એ વાત જુદી છે, પણ એના ગુણોને જોઈને વંદન કરીએ. એમનો મુખ્ય ગુણ કયો? તો કે દ્વાદશાંગીની રચના એમણે કરી, એમનો મુખ્ય ગુણ. અને બાકી બધા પેટા ગુણો પણ એમની પાસે જે છે એ આ મુખ્ય ગુણના આધારે છે. આખા જ ચતુર્વિધ સંઘની બધી જ જવાબદારી જો તીર્થંકરોએ આ ગણધરોને સોંપી હોય તો એની પાછળ મુખ્ય કારણ એમની પાસે આ શ્રુત જ્ઞાન જે રહેલું છે એ છે. અને બાકી એમની પાસે પુણ્ય પણ છે, ચારિત્રનું બળ પણ છે, અને સત્વ સામર્થ્ય બધું જ છે. એ બધા કારણો પણ ખરા, પણ એમની પાસે આ જો વિશાળ શ્રુત જ્ઞાન ન હોય તો આખા સંઘની બધી જ રીતની જવાબદારી જે તીર્થંકરો ગણધરને આપે છે એ ન આપે. કારણ કે બધા જ અનુષ્ઠાનની અંદર પ્રાણરૂપ કોઈ વસ્તુ હોય તો એ આ સદજ્ઞાન છે, જેનો વિસ્તાર ગણધરોએ પોતે અંતર્મુહૂર્તમાં ત્રિપદી પામ્યા પછી કર્યો છે. અને સંક્ષેપ રૂપે સૂત્રની અંદર રચના કરાવીને એ સૂત્રને જનરેશન ટુ જનરેશન, એટલે કે પોતાના શિષ્યોને એ એમના દ્વારા આગળની જે છે ને પરંપરાને આ બધા સૂત્રો પહોંચે છે એઝ ઇટ ઇઝ. એટલે કહે છે કે 24 ભગવાનના બધા જ ગણધરો મળીને કેટલા થાય? તો કે 1452, 1452. એટલે એટલા બધા જ તીર્થંકરોના જે છે ને શિષ્યો છે. એટલે કે મુખ્ય શિષ્ય જે હોય ભગવાનના, જે દ્વાદશાંગીની રચના કરે, ટોટલ મળાવીને 1452 એટલા શિષ્યો છે. અને આ બધા શિષ્યોને શું કરે છે? તો કે સાધક આત્મા વંદન કરે છે. બરોબર. કઈ રીતે? તો કે ગૌતમ સ્વામીને વંદન કરવા દ્વારા. એટલે કે ગૌતમ સ્વામીને વંદન કર્યા એનાથી 1452 બધા જ ગણધરોને વંદન આવી ગયા. અને અપેક્ષાએ 3 કાળના બધા જ ગણધરોને વંદન આવી ગયા. બરોબર છે. અને આ ગણધરોને કયા કયા નામથી બોલાવવામાં આવે છે? તો લખ્યું કે ગણેશ ગણપતિ મહામંગલપદ ગોયમ વીણ નવી દૂજો સહસ કમલદન સોવન પંકજ બેઠા સુર નર પૂજો. કે આ ગણધર ગણને ધારણ કરનારા એવા ગૌતમ સ્વામી વગેરે જે પણ ગણધર છે એમાંથી ગૌતમ સ્વામી મુખ્ય. એ ગણેશ કો, ગણપતિ કો કે મહામંગલ પદ કો, શ્રી ગૌતમ સ્વામી એ મહામંગલ પદ જે છે ને એ જ છે. એટલે કે ગૌતમ સ્વામી સિવાય ગણધર બોલો કે ગણપતિ બોલો કાં તો ગણેશ બોલો, આ બધું જ જે છે ને મહામંગળ રૂપ આ બધા પદો છે. અને બધા એક જ છે. એ પદ ગૌતમ સ્વામીની અંદર ઘટે છે. સહસ્ર પત્ર વાળા સુવર્ણ કમલ પર બેઠેલા શ્રી ગૌતમ સ્વામીને હે દેવો અને મનુષ્યો તમે પૂજો. કેવા છે ગૌતમ સ્વામી? તો કે 1000 પાખડી વાળા સુવર્ણના કમલ ઉપર વિરાજમાન એવા ગૌતમ સ્વામીની તમે પૂજા કરો. હે મનુષ્યો, હે દેવો તમે પૂજા કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે ગૌતમ સ્વામીનું ચિંતન મનન જ્યારે કરાય અથવા તો એમની પ્રતિમા વગેરેની સ્થાપના કરાય તો એની અંદર એ આકૃતિ કેવી રાખવી? તો કમળની અંદર બિરાજમાન એવા ગૌતમ સ્વામી, અને બની શકે તો 1000 પાખડી વાળો કમળ,
અને એ પણ કેવો કે સુવર્ણમય એવા કમળની અંદર બેઠેલા ગૌતમ સ્વામી, એની તમે પૂજા કરો, વંદના કરો, સ્તવના કરો, સ્તુતિ કરો. એના દ્વારા શું થશે? તો સીધી વાત છે, ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. ગૌતમ સ્વામી ઉત્તમ ગુણના ધારક છે. પરમાત્મામાં જે જ્ઞાન છે, પરમાત્મામાં જે સામર્થ્ય છે, પરમાત્મામાં જે ખીલેલી શક્તિઓ છે, પરમાત્મામાં જે પણ પરમાત્માપણું છે, એ બધાય પ્રત્યે અત્યંત વિનીત થયેલા, ઘણા જ્ઞાનના સ્વામી હોવા છતાં પણ જરાય અહંકાર મનમાં નહીં લાવનારા, અને જ્યારે જ્યારે પણ શંકા પેદા થાય તો એનું નિવારણ પરમાત્માને પૂછીને કરનારા, પોતાની ઈચ્છાને જાણે તાળું મારી દીધું હોય, પોતાની ઈચ્છા કે મન મરજીથી એક કાર્ય નહીં કરનારા. એક વાત કહું, ગૌતમ સ્વામીને મનમાં થતું કે હું જેટલાને દીક્ષા આપું છું મારા હાથે, એ બધાને કેવળ જ્ઞાન થઈ જાય છે. મને કેવળ જ્ઞાન ક્યારે થશે એવી જે તાલાવેલી હતી અંદરમાં, પોતે ગણધર છે, જાણે પણ છે કે પરમાત્માના મુખ્ય શિષ્ય હોય એ જ ભવમાં મોક્ષમાં જાય. આપણે ખબર હોય તો એમને તો આપણે જે જ્ઞાન દ્વારા ખબર છે, જે શ્રુત જ્ઞાન દ્વારા, એ એમના થકી આવેલી એક પરંપરા કે દેન છે એમ કહીએ તો ચાલે. એવા ગણધર ભગવંતો, એમની પાસે શાસ્ત્ર લખલૂટ જે છે ને, એ શાસ્ત્રનું જ્ઞાન પડ્યું જ છે અને જાણે છે, છતાં પણ અંદરમાં એક તાલાવેલી કે ક્યારે જાઉં મોક્ષમાં, મારો મોક્ષ ક્યારે થાય, મને કેવળ જ્ઞાન ત્યારે થાય. એ તાલાવેલીના કારણે ભગવાન ગૌતમ સ્વામી એ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે હે ભગવંત, મારો મોક્ષ આ ભવમાં આ બધાને કેવળ જ્ઞાન થઈ જાય છે, મારા શિષ્યોને, મને કેવળ જ્ઞાન ક્યારે થશે? તો ભગવાન પણ એમને કહે છે કે હે ગયમ, તારો નિસ્તાર આ ભવમાં જ છે. અને છતાં પણ જે છે ને, શું કહેવાય કે એમને એક સાંત્વના મળે એના માટે ભગવાને એક વસ્તુ કહી કે અષ્ટાપદ તીર્થની પોતાની લબ્ધિ એટલે પોતાની શક્તિથી જે યાત્રા કરે એટલે ઉપર ચડી જાય, એ વ્યક્તિ એ જ ભવમાં મોક્ષમાં જાય. બરોબર? એટલે એક સાંત્વના મળે એના માટે, એક ખાતરી મળે એના માટે ભગવાને આ રીતે કહ્યું. હવે ગૌતમ સ્વામી પોતે પણ જાણે છે, પણ શું છે ખબર છે, જે વસ્તુ દાખલા તરીકે હમણાં છે ને, આપણે કોઈ મોટી એવી ઈચ્છા હોય અને ઈચ્છા ધીરે ધીરે સફળ થતી દેખાતી પણ હોય, છતાં પણ ક્યારે મળશે એની એક તાલાવેલી હોય છે. અને શું થાય ખબર છે કે અનાદિકાળના સંસ્કારો બોલો કે જે પણ બોલો, એ કાં તો રાગ બોલો, એનો એક સ્વભાવ છે કે જ્યાં સુધી ન મળે ત્યાર સુધી એક જાતનો ભય રહે કે વચ્ચેથી અટકી તો નહીં જાય, કાંઈ નહીં થાય, પેલું નહીં થાય, પેલું નહીં થાય. એટલે જ્ઞાન ક્લિયર હોવા છતાં પણ અંદરમાં આવી જે છે ને, શું કહેવાય કે એક અધીરાઈ કહો છો નાનકડી, એ જાગે. અને એને શાંત કરવા માટે ભગવાને કહ્યું કે અષ્ટાપદ તીર્થની જે યાત્રા કરે પોતાની લબ્ધિથી, પોતાની શક્તિથી, એને એ જ ભવમાં મોક્ષ થાય છે. બરોબર છે? અને એમની વાત, ભગવાનની વાત સાંભળીને ગૌતમ સ્વામી ભગવાન પાસે પરમિશન માંગે છે હાથ જોડીને, હે ભગવંત, આપ મને આજ્ઞા આપો તો મારે અષ્ટાપદ તીર્થની યાત્રા કરવાની ઈચ્છા છે. ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું કે દીક્ષા લીધા પછી પહેલી વાર આ ગૌતમ સ્વામીએ પોતાની ઈચ્છા પરમાત્મા સામે વ્યક્ત કરી. તમે વિચાર કરો કે આજ સુધી ભગવાને જે કહ્યું એ જ તહતથી પોતે ઈચ્છા કરવી નહીં. હું કહું છું સમર્પણ કેવું. ગૌતમ સ્વામી આખા જ સંઘના નાયક છે. ત્યારે ચતુર્વિધ સંઘની બધી જ જવાબદારી પૂરેપૂરી કહું છું એ ભગવાને એમને સોંપેલી છે.
11 ગણધરમાં સૌથી વડીલ સ્થાને છે. પુણ્ય પણ બાકી બધા કરતા કંઈક ઘણું વધારે, અને સૌભાગ્ય એટલું કે જેને પણ દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થાય. હજી આગળ વધીને કહીએ કે ભગવાનના પોતાના શિષ્ય 14,000, ગૌતમ સ્વામીના 50,000. ભગવાનના બધા જ શિષ્ય કેવળ જ્ઞાની નહીં, પણ ગૌતમ સ્વામીના તમામે તમામ શિષ્ય કેવળ જ્ઞાની. બોલો, આજે આવી પ્રગતિ થાય કોઈ શિષ્યની તો શિષ્ય એક જગ્યાએ રહે ખરા કે કોલર ઊંચો થઈ જાય? ગૌતમ સ્વામીની અંદર મોક્ષ માટેની તાલાવેલી કેવી એ પણ જાણવા જેવું, સમજવા જેવું, શીખવા જેવું, આચરવા જેવું, આદરવા જેવું. ગૌતમ સ્વામીની પાસે વિનય ગુણ પણ જાણવા જેવો, ભણવા જેવો, સમજવા જેવો. કે ભગવાન બેઠા છે તો મારે મારી બુદ્ધિ વાપરવાની જરૂરત શું છે? આ એક મોક્ષની એક તાલાવેલી હતી માટે એક ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શાસ્ત્રમાં નોંધ્યું કે પહેલી વાર પોતાની ઈચ્છા ભગવાન સામે વ્યક્ત કરી છે. આવું નોંધવાનું ક્યારે આવે? રોજે રોજ ઈચ્છા કરતા હોય અને પરમિશન માંગે તો આવું નોંધવાનું ન આવે. હું કહું છું સમર્પણ કેવું હશે? આપણી પોતાની દુકાન આપણા ગુરુ કરતા સારી ચાલવા લાગે પછી આપણે એક જગ્યાએ ટકી રહીએ ખરા કે આપણે પોતાનો ચોખ્ખો જુદો ચાલુ કરીએ? આવું કઈ નહીં કર્યું. અને એ વિનય ગુણના ભંડાર એવા ગૌતમ સ્વામી અહીં કહે છે કે એમને નમસ્કાર કરવા દ્વારા તમામે તમામ 1452 જેટલા પણ ગણધરો છે 24 ભગવાનના, એ બધાને વંદન થઈ જાય છે. વાંધી જ લીધા એમ સમજવું. અને એ ગૌતમ સ્વામી ભગવાન એને એક કલ્પના ચિત્રમાં પણ લાવવા હોય તો કઈ રીતે લાવવા? તો અહીંયા પંક્તિમાં કહ્યું કે 1000 પાખડી વાળો કમળ, એ પણ કેવો કે સોનાનો, એની ઉપર વિરાજમાન થયેલા એ ગૌતમ સ્વામી છે, એને તમે પૂજો. હવે વાત ચાલે છે સુપાત્રની, એટલે સુપાત્ર કયા કયા પ્રકારના હોય એ હવે આગળ બતાવશે. ગઈકાલે જે આપણી વાત ચાલતી હતી એમાં એક વસ્તુ ખાસ ફરીથી કહું છું ધ્યાન રાખવા જેવી, એ કે દાન ક્યારે પણ ક્યાંય પણ આપો ત્યારે એ વ્યક્તિ સુપાત્ર છે કે કુપાત્ર છે, પાત્ર છે કે અપાત્ર છે, એ જોવું જરૂરી છે. નહીં તો દાન આપીને તુચ્છ પુણ્ય બંધાશે, પાપાનું બંધી પુણ્ય બંધાશે અને નુકસાન વધારે અને ફાયદો ઓછો થશે. માટે વિવેક રાખીને દાન આપવું જોઈએ. આમ તો બધા જ પ્રકારના ધર્મની અંદર એવું આવશે. શિયળનું પાલન કરીએ છીએ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરીએ છીએ, શરીરનો નિગ્રહ કરીએ છીએ, શરીરને કાબુમાં રાખીએ છીએ, મનને કાબુમાં રાખીએ છીએ, આ બધું જે પણ કરીએ, શીલની વાત કરું છું, એની અંદર પણ વિવેક હોવો જોઈએ. તપની અંદર પણ વિવેક હોવો જોઈએ, ભાવોની અંદર પણ વિવેક હોવો જોઈએ. વિવેક એટલે શું? શું કરવા જેવું ને શું ન કરવા જેવું, શું સારું ને શું ખરાબ, એનું ભેદ જ્ઞાન જોઈએ, એનું નામ વિવેક. એટલે સારી વસ્તુ સારી લાગવી જોઈએ, ખરાબ ખરાબ લાગવી જોઈએ, એનું નામ વિવેક. ઉપયોગી ઉપયોગી લાગવું જોઈએ, અનુપયોગી અનુપયોગી લાગવું જોઈએ, એનું નામ વિવેક. જે કામનું છે કામનું લાગવું જોઈએ, નકામું છે નકામું લાગવું જોઈએ, એનું નામ વિવેક. માટે અહીંયા પણ દાનમાં ધ્યાન રાખવાનું એ કે જે સુપાત્ર છે, પાત્ર એટલે યોગ્ય, એટલે સુપાત્ર એટલે શું? જે સુયોગ્ય છે, એટલે ખરા અર્થમાં જે દાન આપવા માટે લાયક છે એને દાન આપવાનું છે. અને કુપાત્ર એટલે શું? કે દાન આપવા માટે ગેરલાયક છે. અપાત્ર એટલે ગેરલાયક છે, એને દાન આપવું નહીં. અને દાન આપવા માટે પાત્ર અને સુપાત્ર
બેમાં ફરક ગઈકાલે આપણે જોયેલું કે અનુકંપા કે જીવદયા માટે જે જીવો છે એ આપણા સંપર્કમાં આવે વગેરે, કાં તો એ ભગવાન જે છે ને શાસનની પ્રભાવનાના કારણે અથવા તો અપરાજનાને ટાળવાના કારણે, એટલે એવા જે કારણો હોય ત્યારે એ જીવ પાત્ર બને છે. સુપાત્ર નથી. કેમ સુપાત્ર નથી? કારણ કે ત્યાં ભક્તિને યોગ્ય ભાવ ઉલ્લસિત થાય એવા ચાન્સ નથી. તો કેમ ચાન્સ નથી? કારણ કે એમનામાં ગુણ કાં તો ગુણનું આધિક્ય સંભવતું નથી. શું કહું છું? જે અનુકંપા કે જીવદયા પાત્ર જીવો છે ત્યાં અધ્યાત્મના લેવલના જે પણ ગુણો છે, એટલે કે શુદ્ધ ભાવના લક્ષ્ય વાળા એવા શુભ ભાવના ગુણો, ટૂંકમાં કહીએ કે તાત્વિક શુભ ભાવ અથવા તો શુદ્ધ ભાવ અંશથી પણ જેને પ્રાપ્ત નથી થયું એવા બધા જ જે જીવો છે એમાંથી જે દુઃખી છે બધા અનુકંપા કે જીવદયાના પાત્ર છે. માટે ત્યાં ગુણો નહીં હોવાના કારણે, ગુણો એટલે શું? સાચા ગુણો, મોક્ષ માર્ગને યોગ્ય ગુણો, એનો છાંટો પણ નહીં હોવાના કારણે ત્યાં ભક્તિનો ભાવ ન હોય. ત્યાં દયાનો ભાવ હોય, કરુણાનો ભાવ હોય, પણ ભક્તિનો ભાવ ન હોય. ભક્તિનો ભાવ ક્યાં હોય? જ્યાં પૂજ્ય ભાવ હોય, જ્યાં ગુણનો જે છે ને ગુણનો આધિક્ય દેખાય, ગુણના આધિક્યના દર્શન થાય, અધિક ગુણના દર્શન થાય. અને એની સેવના, એની ભક્તિ, એની પૂજના શેના માટે કરવાની? તો કે તારા પાસે જે અધિક છે મને પણ જોઈએ છે, માટે મારે કરવું છે. સંસારની અંદર પણ મોટા માણસોની ખુશામત, ચાપલુસી વગેરે કરનારા એ શા માટે કરે છે? એની સેવા વગેરે કરનારા શા માટે કરે છે? તો કે એની પાસે જે છે એ મેળવવું છે. અને અહીંયા તો મહત્વાકાંક્ષા અંબરને આંબી જાય એવા પ્રકારની બાંધી શકાય એવી પૂરી શક્યતા છે, સંભાવના છે. કારણ કે પરમાત્મા તત્વ જ એવું છે કે એની ભજના કરીને, એટલે કે એનું ભજન વગેરે કરીને, ભક્તિ આદિ કરીને, આમ ભજનાના બીજા પણ અર્થ થાય. અહીંયા ભજનાથી એનું ભજન, એનું ભક્તિ, એનું કીર્તન, એનું મનન, એનું રટણ, એનું નામ સ્મરણ, આ બધા દ્વારા પરમાત્મા પદ આપણી અંદર પ્રગટ થાય એવું સામર્થ્ય એમાં રહેલું છે. માટે પરમાત્મા નું જે સ્વરૂપ છે એના અંશને પણ પ્રાપ્ત કરવા માટેની જે મહેનત કરી રહ્યા છે, અથવા તો પ્રાપ્ત થોડું ઘણું કરી લીધું છે અને માર્ગની અંદર આગળ વધી રહ્યા છે, એ બધા જ સુપાત્ર છે. એના સિવાય એ પ્રાપ્ત કરવા માટે જે આલંબન રૂપ બને છે એ પણ બધા સુપાત્ર છે. માટે 7 ક્ષેત્રોની જે વાત કરીએ, 7 ક્ષેત્ર સુપાત્ર છે. અને ઉપલક્ષણથી બીજું ઘણું પણ આવી જાય, એ બધું હમણાં કહેતો નથી, પણ ટૂંકમાં હિન્ટ તરીકે કહી દઈએ કે જેટલા પણ ઉપકરણો છે, જેટલા પણ આલંબન જે છે ને ધર્મસ્થાનક વગેરે છે, એ બધા સુપાત્રમાં આવશે. કારણ કે કોઈ પૂછે કે 7 ક્ષેત્રની અંદર દાન, તો ઉપાશ્રય કેમાં લેવું? બરોબર, તો ઉપલક્ષણથી બધું આવી જાય. કારણ કે ઉપાશ્રય આમ જોવા જઈએ તો શ્રાવક માટે, શ્રાવિકા માટે આરાધના કરવાનું સ્થાન છે, જેની અંદર અવસર મળે, સદભાગ્યથી સુગુરુનો યોગ મળે અને ત્યાં એમને આશરો આપવા, એમને જે છે ને શું કહેવાય, વસ્તીનું દાન કરવા માટે આપણે ભાગ્યશાળી બની શકીએ છીએ. એટલે એ શ્રાવક શ્રાવિકામાં જશે. ઉપાશ્રયની અંદર આપેલું દાન એ શ્રાવક શ્રાવિકાની એક જાતની ભક્તિ છે. તો આ રીતે બધું જ આવી જાય. એટલે કે ધર્મના સ્થાનો, ધર્મના ઉપકરણો અને ધર્મના જે શાસ્ત્રો છે, આ બધું જ જે છે ને સુપાત્રની અંદર આવી જશે. ટૂંકમાં ધર્મ આરાધના માટે, અધ્યાત્મની સાધના માટે, મોક્ષની પ્રાપ્તિ માટે જે પણ પુરુષાર્થ કરવામાં સહાયભૂત બને એવી વસ્તુઓ અને વ્યક્તિઓ, એ બધા જ સુપાત્રમાં આવશે. અને ત્યાં આપેલું જે પણ દાન છે, જે ગઈકાલે વાત થઈ, એ અક્ષય બનશે અને આગળ પુણ્યની પરંપરા ચલાવશે અને એમાંથી જ
મુક્તિની પણ પરંપરા ચાલુ રહેશે. જ્યારે જે અપાત્ર કે કુપાત્ર છે ત્યાં દાન આપવા દ્વારા શું થશે તો કે એને દાન આપવા દ્વારા એમના અને બીજાના અને ટેકો આપણે આપીએ છીએ માટે આપણા પણ સંસારની વૃદ્ધિ થશે. માટે વિવેક રાખવો જરૂરી છે. અનેકને અહિત કરનાર એવું દાન એ કુપાત્ર કે અપાત્ર દાન છે, અને સ્વપરનું હિત કરનારું દાન એ સુપાત્ર દાન છે. ઉપાશ્રય વ્યવચમાં બી આવી શકે ને સર? ઉપાશ્રય હમણાં આપણે દાનની વાત ચાલે છે. હા, એટલે ઉપાશ્રય બંધાવાનું વ્યવચમાં બી ગણાય ને? નહીં, હું હમણાં મેં શું કીધું કે ઉપાશ્રય બને છે, સમજો એની અંદર તમે દાન આપ્યું, બરોબર, તો જે આપ્યું એ દાન છે ને, એમ કહું છું. હા, એ દાન એટલે એ દાન ગણાય પણ વ્યાવચમાં ગણાય ને? વ્યાવચમાં દાન દ્વારા વ્યાવચ કરો એ વાત જુદી છે. હમણાં દાનની વાત ચાલે છે. જેમ તમે છે ને તેલની બોટલ લઈ આવી, જો તમે પૈસા, હા બોલો. એ કહેવા એમ માંગે છે, આપણે એમ કહ્યું ને કે શ્રાવિકા શ્રાવકો માટે ઉપાશ્રય બંધાવવામાં આવે અને પછી સાધુ સાધ્વીજીઓને એમાં વસ્તી દાન આપવામાં આવે, એટલે એ એમ કહેવા માંગે છે કે સાધુ સાધ્વીઓ માટે પણ બનાવવામાં આવે છે. મારા ખ્યાલથી એ આવું પૂછી રહ્યા. ના ના, એ નથી કહેતા. નહીં ને? હા, કે હું વૈયાવચ શબ્દ એમને સાધુ સાધ્વીઓ માટે વાપર્યું, એટલે મને એમ લાગે છે. પૂછી લો. કોણ હતું પૂછતું હતું? હા, હું જ પૂછી. એટલે મેં કીધું એટલે એ દાનમાં ગણાય પણ આપણે વ્યાવચમાં બી ઉપાશ્રય બંધાવીએ તો વ્યાવચમાં આવે કે ના આવે? જો સાધુ સાધ્વી માટે સ્પેશિયલી બનાવવામાં આવશે તો જે છે ને એ વ્યાવચમાં પણ નહીં આવે, ઉલટાનું જે છે ને પતનનું કારણ છે. કારણ કે સાધુ સાધ્વી માટે સ્પેશિયલી જો બનાવવામાં આવે તો એ સાધુ માટે આધાકર્મી કહેવાય, અને આધાકર્મી જો સાધુ વાપરે તો એ એમના પતનનું કારણ બને. બરોબર છે. પછી અપવાદમાં કોઈ કટોકટીના જે છે ને એ કારણસર કાં તો જે છે ને શું કહેવાય કે બીજો કોઈ વિકલ્પ ન હોય અને કરો તો એમાં આપણું પણ હિત છે ને એમનું પણ છે. બરોબર છે. પણ મુખ્ય માર્ગ તો એ જ છે કે જે છે ને એ સ્થાન રેડી હોય અને સાધુ સાધ્વી જ્યાં આવે ત્યાં સ્થાનના જે પણ માલિક હોય એને વિનંતી કરે કે અમને આપની પાસે જો વસ્તી હોય એટલે જગ્યા હોય તો આટલો સમય રોકાવું છે, અને પરમિશન લઈ અને એના જે માલિક હોય રજા આપે તો ત્યારે. ઓકે ઓકે, થેન્ક યુ. હા સર, હા બોલો. એક ડાઉટ હતો કે જે આપણે વાત કરી કે ગોયમ પદની અત્યારે વાત છે, અને જો ગૌતમ સ્વામીનું આપણે ચરિત્ર જોવા જઈએ તો એમાં ફર્સ્ટ અને મેઇન એમનો ગુણ એ છે કે એમણે દ્વાદશાંગીની રચના કરી. તો ગોયમ પદમાં આપણે શ્રુત જ્ઞાન અથવા તો જે આપણું લખેલું કે જ્ઞાન મળે છે એ ગુણને એટલે એ ગુણને પ્રાથમિકતા ન આપી આપણે સુપાત્ર દાનને કેમ પ્રાથમિકતા આપી? કેમ કે ગૌતમ સ્વામી એમણે જ્ઞાનનું દાન આપ્યું. જે એમના પાસે જે જ્ઞાન હતું એનો વારસો આપણા સુધી પહોંચાડ્યો છે, બરોબર. તો આપણી સાઈડ થી શું બને? તો આપણી સાઈડ થી એ ગૌતમ સ્વામીને જે પણ આપીએ એ ગૌતમ સ્વામી માટે દાન થયું ને આપણા તરફથી. તમે સમજો કે તમારા કોઈ ગુરુ છે, એમને તમને જે છે ને જ્ઞાનનું દાન આપ્યું, બરોબર. બદલામાં આપણા માટે ગૌતમ સ્વામી જે છે ને કાં તો આપણા ગુરુ છે એ શું કહેવાય એક જાતના સુપાત્ર થયા ને. એટલે ગૌતમ સ્વામીનો ઇમ્પોર્ટન્સ સમજાવીને એને હાઇલાઇટ કરવા માંગે છે અને કહે છે કે તમે આ ક્ષેત્ર આટલું ઇમ્પોર્ટન્ટ છે માટે ત્યાં તમે દાન આપો. એટલે તમારે ગૌતમ સ્વામીને દાન આપવાનું છે. કઈ રીતે આપશો? તો એની પૂજા કરવા દ્વારા, જે ઢાળમાં બતાવ્યું ને ગૌતમ સ્વામીની પ્રતિમા હોય, સાક્ષાત તો હમણાં મળવાના નથી, તો એની પ્રતિમાની તમે જે છે પ્રતિમા છે એની પૂજા કરો તો એ જે છે ને ગૌતમ સ્વામીને અપાયેલું દાન કહેવાશે. કારણ કે તમે એમને આહાર પાણી વગેરે તો જે છે ને સીધા ઓરાવી શકવાના નથી, બાકી અષ્ટપ્રકારી પૂજા તમે પૂરેપૂરી એમની કરી શકશો. તો એ ગૌતમ સ્વામીને અપાયેલું જે દાન છે એ શ્રેષ્ઠ દાન ગણાશે. સર, હજી એક ડાઉટ હતો
કે હા. સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી કે તીર્થંકર પરમાત્મા 3 વર્ડ્સ ખાલી કે છે, ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, હા અને એ ત્રણેય વર્ડ્સ થી એમને જ્ઞાન આવી જાય છે, એટલે એમને બરોબર. દ્વાદશાંગીની રચના થઈ. હા ઓટોમેટિક નહીં, ચિંતન મનન કરીને. હા રાઈટ. સો એકચ્યુઅલી એવું હોય કે એમનામાં ઓલરેડી નોલેજ તો હતી જ, પણ આ 3 વર્ડ્સ એટલે એક રીતે આપણે અપેક્ષાએ અને આજ્ઞા સમજી શકાય કે હવે અહીંયાથી તમે સ્ટાર્ટ કરો, યા જ્ઞાન તમે આગળ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરો, એવું સમજી શકાય. ના ના, આખી દ્વાદશાંગી જે હમણાં એમને જે છે ને સ્ફુરાયમાન થાય છે, એ રીતે એમણે પેલા સ્ફુરાયમાન થયો હોય એવું નિયમ નથી કે પેલાથી ક્યાંકથી મેળવીને આવ્યો. પૂર્વહોની અંદર સાધના કરી હોય, બની શકે કે પૂર્વહોની અંદર 14 પૂર્વ પણ ભણીને આવ્યા હોય, પણ જે લેવલનું જ્ઞાન હમણાં, અને ઘણીવાર એવું પણ બને કે પૂર્વહોની અંદર જે છે ને એ જ્ઞાનની સાધના સારી કરવી હોય પણ આટલું બધું ભણીને ન પણ આવ્યા હોય. પણ એક તમને કહું પેલા તો કે છે ને કોઈ પણ વ્યક્તિ હોય ને, દાખલા તરીકે પેલા મુનિ હતા ને, માસ્તુસ મુનિ, જેને 2 પદ પણ સહેલાઈથી યાદ નહોતા રહેતા, મારુષ અને માતુષ, આ 2 પદ જે છે ને એમના ગુરુએ એમને ગોખવા માટે આપેલા, ગોખવાની વાત ચાલે છે, તો એ પણ એમને યાદ નહોતા રહેતા. લગભગ 12 વર્ષ સુધી એ રીતે ગોખતા રહ્યા, અને એના પછી એમને કેવળ જ્ઞાન થયું. પણ કેવળ જ્ઞાન થતાની પહેલાની જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસમાં શું થાય, સપક્ષણી મંડાય ને તો એમાં પેલા 14 પૂર્વનો ક્ષયોક્ષમ થાય. 14 પૂર્વનો ક્ષયોક્ષમ એટલે 14 પૂર્વનું જે જ્ઞાન છે એ આપમેળે અંદરમાંથી ખીલે બારે. એટલે જરૂરી નથી કે ભણ્યા હોય પેલા કે જાણ્યું હોય તો જ 14 પૂર્વ આવી શકે કે દ્વાદશાંગી આવી શકે. સમજાય છે? કારણ કે બધું જ જ્ઞાન અંદરમાં રહેલું છે, કેમ કે અંદર કેવળ જ્ઞાન આત્મામાં જ રહેલું છે, કર્મના કારણે ઢંકાયેલું છે, અને કર્મનું આવરણ જેમ ખસે, આમ આ શું છે, ગૌતમ સ્વામી જેમ જેમ ચિંતન કરતા જાય તેમ તેમ અંદરનું જ્ઞાનનું આવરણ ખસે, અને એ રીતે ખસેડવા માટે સમર્થ છે. કારણ કે ભૂતકાળની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની સારામાં સારી આરાધના કરીને આવ્યા છે, અને લાયક વિશિષ્ટ એવા જીવ છે. જેમ આપણે કહીએ ને કે અમુક સ્પેસિફિક જીવો જ એ તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને તીર્થંકર થઈ શકે. એ જ રીતે ગણધરમાં પણ એવું હોય કે ગણધર પ્રાયોગ્ય જે જીવ છે એ જીવ સ્પેસિફિક એમનું જે છે ને એવું જીવદળ હોય જેમના કારણે એ અંતિમ ભવની અંદર એની યોગ્યતા એવી ખીલી ગઈ હોય કે 3 પદના કારણે, 3 પદનું મંથન કરવાના કારણે તીર્થંકરે આપેલા એમને એવા વિશિષ્ટ જ્ઞાનનું જે છે ને ક્ષયોક્ષમ થાય. એટલું છે બસ. એ 14 પૂર્વના જ્ઞાનની અંદર પછી બધું જ આવી જાય. આખા સંઘના જે છે ને જેટલા પણ એ શું કહેવાય કે રૂલ્સ છે, નિયમો છે, એ બધું જ એની અંદર સમાઈ જાય. બરાબર છે. કારણ કે 14 પૂર્વમાં આમ જોવા જઈએ તો સબ્જેક્ટ મેટર એટલું છે કે દુનિયાનો કોઈ પણ વિષય, કોઈ પણ સબ્જેક્ટ એમાં બહાર બાકાત ન રહે. આપણી જેટલી પણ આર્ટ્સની ફિલ્ડ છે, જેટલી પણ સાયન્સની જે છે ને શાખા પ્રશાખા હોય, પછી જેટલી પણ ભૂગોળની, જેટલી મેડિસિનની, પછી આખા વર્લ્ડની જે છે ને શું કહેવાય યુનિવર્સલ જ્યોગ્રાફી છે, એ છે ને યુનિવર્સલ નોલેજ એટલે કોસ્મોલોજી, પછી એ જેટલા પણ નિમિત્ત શાસ્ત્રો છે, જ્યોતિષાદિ, એટલે આના સિવાય તો કેટલું બધું એમ કે એ પાછું કેવું કે જે છે ને આર પાર બધી વસ્તુનો જે છે ને જ્ઞાન એમાં સમાઈ જાય, અને એનો ક્ષયોક્ષમ એમને ક્ષણ માત્રમાં મંથન કરવા દ્વારા થાય છે. મતલબ પહેલાથી નથી હોતું, પાછળથી જ આવે છે. હા, આવે છે એટલે શું કે પ્રગટ થાય છે અંદરમાંથી. મંથન દ્વારા અંદર જે જ્ઞાનાવરણીય કર્મ હતું એ ખસે છે અને અંદરમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવળ જ્ઞાની તો જે છે ને કેટલું જ્ઞાન પ્રગટ થયું ને કેવું થયું એ તો જાણી શકે. માટે તીર્થંકરો એમના મંથન દ્વારા જે એમને જ્ઞાન પ્રગટ થયું છે એ જાણે છે કે આમનું જ્ઞાન સાચું છે, અને માટે હવે આખા સંઘનું શાસનનું યોગક્ષેમ કરવા માટે આ જીવ લાયક છે, માટે સમર્થ છે, લાયક છે, પુણ્યવાન છે, માટે વાસક્ષેપ લઈને ઇન્દ્ર મહારાજાના હાથમાં વાસક્ષેપનો થાળ હોય છે.
એ વાસક્ષેપ લઈને ગણધરના મસ્તકે નાખે છે, ગણધર ભગવંતોના, અને કહે છે કે આજથી આ ક્ષણેથી આખા સંઘને બધી જ જવાબદારી હું તમને દ્રવ્ય ક્ષેત્ર શું કહેવાય દ્રવ્ય ગુણ પર્યાયથી સોંપું છું. એટલે તમને સોંપવામાં આવે છે. એટલે કે સંઘનું જે પણ છે બધું જ દ્રવ્ય ગુણ પર્યાયમાં બધું આવી જાય, એ બધું જ જે છે ને હવે તમારા શિરે છે, આખી જવાબદારી તમારા માથે છે. અને આ ક્ષણ એટલે એને જ કહેવાય શ્રી સંઘની કે શાસનની સ્થાપના. વિશાલભાઈ, ચૌદ પૂર્વ સૂત્રથી શાશ્વત છે? ના, ચૌદ પૂર્વ કે દ્વાદશાંગી કે જે છે ને સૂત્રથી શાશ્વત નથી, અર્થથી શાશ્વત છે. શબ્દો બદલાય. તો દાખલા તરીકે ભગવાન મહાવીરના જે છે ને 11 ગણધર હતા, બરોબર છે? તો એ 11 જે ગણધર હતા એમાંથી બે ની વાચના સાથે હતી, એટલે ટોટલ 9 દ્વાદશાંગી રચાઈ હતી, અને બધાના શબ્દો જુદા હોય, અર્થ એક જ હોય. તો મહાવિદ્ય ક્ષેત્રમાં 14 પૂર્વ હોય તો એમને પણ હર શાસનની સ્થાપના સાથે બદલાય 14 પૂર્વ? હા, એ તો હમણાં સમજો સિમંદર સ્વામી છે તો એમના જેટલા પણ શું કહેવાય ગણધરો હોય તો એમની જે છે ને પોતપોતાની દ્વાદશાંગી હોય, બધાના શબ્દો જુદા હોય. દાખલા તરીકે સમજો કે સિમંદર સ્વામીના સમજો 50 ગણધરો હોય સમજો, તે બધાની દ્વાદશાંગી જુદી જુદી હોય, દ્વાદશાંગી શબ્દથી જુદી હોય, અને એ એમના શિષ્ય પરંપરામાં જે છે ને ચાલતી રહે. અને એમનું શાસન જેમ જે છે ને પૂરું થાય, સિમંદર સ્વામીનું નવા તીર્થંકરનું શાસન આવે, એમના ગણધરો આવે, ત્યારે એમની ફરીથી નવી છે દ્વાદશાંગી રચાય. દ્વાદશાંગી ને 14 પૂર્વ? દ્વાદશાંગી, જો દ્વાદશાંગી એટલે 12 અંગ, 12મા અંગની અંદર 14 પૂર્વ આવે. પહેલો અંગ, બીજો અંગ, આચાર અંગ વગેરે છે ને, એ રીતના જે 12મો અંગ છે એની અંદર 14 પૂર્વ આવે. અને યોગક્ષેમ એટલે? યોગક્ષેમ એટલે શું કહેવાય કે એમનું બધું જે છે ને કુશલ મંગલ કરવું, એમનું બધું જે છે ને લાલન પાલન, મેન્ટેનન્સ, કે શું કહેવાય કે બધું હિત થાય એ રીતે આખી વ્યવસ્થા ગોઠવ. અને દ્રવ્ય ગુણ પર્યાય એટલે? દ્રવ્ય ગુણ પર્યાય, આ તો હું શબ્દ બોલી ગયો, હમણાં લાંબુ વિવેચન કરવા બેસીશ તો ઠીક છે, થઈ ગયું બધું. એટલે ટૂંકમાં તમને સમજાવી દઉં કે કોઈ પણ આખા જગતની અંદર જેટલા પણ દ્રવ્યો છે, બરોબર, આત્મા એક દ્રવ્ય છે, પૂતગલ એક દ્રવ્ય છે, આ બધા દ્રવ્યો છે, અને એ બધા દ્રવ્યોના જે છે ને અમુક અમુક ગુણો હોય છે. બધા દ્રવ્યના આમ જોવા જાય તો અનંત ગુણ છે, બાકી શોર્ટમાં જોઈએ કે આત્મા છે તો આત્માના જે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આ બધા ગુણો છે, બરોબર. હવે એમાંથી કોઈ પણ એક ગુણ લ્યો, સમજો જ્ઞાન ગુણ લીધો, તો જ્ઞાન ગુણના જેટલા પણ પ્રકાર પડે ને, અતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન, એ બધા જેટલા પણ પ્રકાર કે પેટાભેદ પડે એ બધાને પર્યાય કહેવાય. એ જ રીતે આત્મા દ્રવ્ય છે તો આત્માના પણ જે છે ને જેટલા પ્રકાર પડશે, એ મનુષ્ય છે, દેવ છે, ત્રિયંત છે, એ બધા જે છે ને આત્માના પર્યાય છે. તો આ જ રીતે દ્રવ્ય ગુણ પર્યાયથી એટલે આ શાસનની અંદર જેટલા પણ દ્રવ્ય છે, બરોબર, પછી એ બધાના જેટલા ગુણો છે કે જેટલા પર્યાય છે, એના જેટલા પણ ફોર્મ્સ છે, એ બધાનું જે છે ને એ બધાની રિસ્પોન્સિબિલિટી કોની? તો કે ગણધરની. એટલે એમાં બધું જ આવી ગયું, કઈ બાકી ન રહે. સમજાયું? પણ કેવી રીતે શક્ય હશે બધા દ્રવ્ય ગુણ પર્યાયનો યોગક્ષેમ કરવું? કેમ કે ગણધરની જે છે ને વિશેષતા છે એ કરી શકે. અને આમાં શું છે કે ગણધર હોય કે આચાર્ય હોય કે કોઈ પણ હોય, કરવાનું તો જે છે ને એ જવાબદાર વ્યક્તિ તરીકે એ છે. જ્યારે કરવાનું આવે ત્યારે એની અંદર જે છે ને અમુક રૂલ્સ લાગુ પડે, અને પાછી એમાં પણ યથાશક્તિનો નિયમ લાગુ પડે. આપણે છે ને ઘરના 4 માણસોને સંભાળવા મુશ્કેલ પડે, પણ ગણધર ભગવાન તો જે છે ને આખા શાસનને વ્યવસ્થિત સંભાળી શકે એવી પ્રતિભા વાળા હોય છે. કેમ કે આખી સિસ્ટમ ગોઠવેલી હોય, એની અંડરમાં અમુક આચાર્યો હોય, પછી અંડરમાં જે છે ને બીજા પણ જે છે ને એ 14 પૂર્વધર વગેરે બધા હોય. આખી વ્યવસ્થા જે છે ને વ્યવસ્થિત ગોઠવી શકે એવી એમનામાં જે છે ને આવડત કળા હોય છે.
અને ગણધરો આમ કઈ જે છે ને સામાન્ય વ્યક્તિ છે એમ માનવાની જરૂર નથી, કારણ કે એમનું એ જ ભાવમાં રૂપ, સૌંદર્ય, પછી એ બળ, કળા, આ બધું જ જે છે ને એ બીજા જીવો કરતા એ વિશિષ્ટ હોય છે. આમ જોવા જઈએ ને તો તીર્થંકર પછી ડિરેક્ટલી કોઈનો નંબર આવે તો આમનો આવે છે. કોનો આવે? ગણધરનો આવે. એટલે તમે વિચાર કરો કે આખા જગતમાં જેટલા પૂજ્ય વ્યક્તિઓ છે એમાં સૌથી ટોપ પર કોણ આવે તો કે તીર્થંકર. મોક્ષમાં ગયા એની વાત નથી કરતો હમણાં, કેમ કે હવે એમનું તો જે છે ને એ રૂપ, સૌંદર્ય વગેરેની કઈ વાત નથી. એ જે છે ને સંસારથી મુક્ત થઈ ગયા છે. પણ સંસારની અંદર જેટલા જીવો રહ્યા છે એમાં અર્યંત પછી કોઈનો જો નંબર આવે તો આ ગણધરોનો હોય છે. વિશાલભાઈ, સર એવું બને કે ગણધરના જીવ દીક્ષા લે એના પછી ત્રિપદી સાંભળે છે અને પછી મંથન કરીને દ્વાદશાંગી એવું છે ને, રચે છે. દીક્ષા લીધા પછી જ. પણ દીક્ષા લીધા પહેલા એ ભણે તો છે ઘણું બધું. મતલબ ભાઈ ભગવાનના બધા જ ગણધરો પંડિત હતા એમ. તો એટલે એવું બને કે દીક્ષા લીધા પહેલા પણ એમને ત્રિપદી શબ્દથી અથવા અર્થથી વાંચેલી હોય અથવા સાંભળેલી હોય, બની શકે. પણ ત્યારે એવો સંયોગક્ષમ ના થયો કે ત્યારે એવા કર્મો ખસ્યા બરોબર છે, નહીં, ત્યારે સાચી વાત છે. એવું હા, રહ્યું. એવું જ થયું છે એ જ વસ્તુ ફરીને સાંભળે છે ભગવાન પાસેથી, ત્યારે એવું થયું. આમાં ગૌતમ સ્વામી છે સમજો તો એ બધા દર્શનો, એટલે ત્યારે જૈન દર્શન પણ હતું જ. ભગવાન જે છે ને પાર્શ્વનાથ ભગવાનનું શાસન અને એ એમના શાસ્ત્રો વગેરે ત્યાં હાજર હતા અને એ ભણ્યા છે, બધા ધર્મનો અભ્યાસ કર્યો છે. પણ શું થાય કે એમણે ત્યાં વેદ વગેરેનો અભ્યાસ કર્યો અને વેદમાં જે છે ને એમને એ જન્મથી એ વેદને માનનારા, એટલે ત્યાં એક જાતની પકડ હોય અને એના કારણે બાકી બધા શાસ્ત્રોને થોડા ઇન્ફિરિયર માને, માટે લાંબુ વિચાર કરવા તૈયાર ન થાય અને એનું ખંડન કઈ રીતે થાય એ રીતે એમની વિચારણા હોય. આ તો ભગવાન મહાવીર મળ્યા અને એમની શંકાનું સમાધાન થયું અને ખાતરી થઈ કે આ સર્વજ્ઞ છે. અને પછી જે છે ને એ એમને જે માઇન્ડ ક્લોઝ કરી રાખ્યું હતું ને, તાળો મારી દીધો હતો, એ ખુલ્યું. અને પછી જયારે મંથન થયું તો આ આખું ખુલ્યું છે દ્વાદશાંગી. એટલે શબ્દથી પેલા સાંભળ્યું હોય પણ મંથન ન થયું હોય કોઈ પણ કારણસર, આમને અહંકાર વગેરે નડ્યો, બાકી બીજા કોઈને કોઈ નડ્યું હોય એવું બની શકે. કાં તો એવો અવસર ના મળ્યો હોય, કાં તો જે છે ને એ વિચારણા કરવા માટેનું કોઈ જે છે ને પ્રોત્સાહન કે એવું કે બળ કે કોઈ નિમિત્ત ન મળ્યું હોય આટલું જે છે ને ઊંડાણથી વિચાર કરવા માટે. તો એના કારણે જે છે ને એ એમને પેલા નથી થતું અને દીક્ષા પછી આ રીતે ત્રિપદી મર્યા પછી થાય છે. સર, તમે કીધું ગૌતમ સ્વામીની પૂજા એ દાનમાં આવે, એટલે દાનમાં ગણાય? કોઈની પણ પૂજા દાનમાં ગણાય. દાનમાં પૂજાની અંદર જયારે આપણે ભક્તિથી કંઈ પણ અર્પણ કરીએ છીએ એ બધું દાન છે. એટલે વાસ્કેફ પૂજામાં તો આપણે વાસ્કેફ અલું જ કરીએ તો એ દાનમાં તો દાન જ છે ને. હા, તમે જેટલી પણ પૂજા છે જેમાં તમે કઈ ને કઈ અર્પણ કરો છો, બરોબર, તો એને 4 પ્રકારના ધર્મમાં ક્યાં લેશો? એને દાનમાં, શીલમાં, તપમાં, ભાવમાં. કંઈક અર્પણ થાય છે દાન છે. ભાવ તો અંદર થાય છે. તમે વાસ્કેફ મૂક્યો એ ક્રિયાને શું કહેશો? 4 માંથી દાનમાં. કેમ કે શીલમાં તો કંટ્રોલ કરવાનો છે, બરોબર. કઈ એટલે શું છે કે નહીં થતું જે છે ને ખોટું થતું અટકાવવાનું છે, એની વાત નથી, અહીંયા કરવાની વાત થાય. કંઈક અર્પણ કરો છો તો જયારે તમે સમય, શક્તિ, પછી એ પૈસા આદિ કાં તો વસ્તુઓ જયારે અર્પણ કરવાની જયારે આવે એ બધું જે છે દાનમાં આવશે. આપણું આ શાસન સ્થાપનાનો દિન કાલે ગણાય છે કે કોઈ 4 તારીખે છે, કોઈ 3 તારીખે છે? કાલે છે કે પરમ દિવસે? શાસન સ્થાપનાનો દિવસ એટલે આમ તો ભગવાન મહાવીર માટે શું બન્યું છે કે આવતીકાલે ભગવાનને કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાનના બીજા દિવસે જે છે ને શાસનની સ્થાપના થઈ. બાકી બધા તીર્થંકરનું એવું હોય કે કેવળ જ્ઞાન થાય એ જ દિવસે શાસનની સ્થાપના થઈ જાય. જયારે ભગવાન મહાવીરનું શું થયું છે કે એના નેક્સ્ટ દિવસે થયું છે. એટલે આપણે કહીએ ને કે પેલી દેશની, હા, શાસન સ્થાપના દિવસ પરમ દિવસે આવશે અને આવતીકાલે એ કેવળ જ્ઞાન કલ્યાણક છે. પછી તિથિમાં કઈ ફેરફાર હોય તો ખબર નહીં, બાકી જે છે ને એ દસમના
કેવળ જ્ઞાન અને 11 સ્થાપના છે શાસનની. ઓકે. હા. ગ્રુપમાં એમ કીધું ને કે કાલે છે તિથિમાં ઓલું છે, ઓલું સવારનું જે ગ્રુપ છે એ ખબર નથી, મેં જોયું નથી. આપણા વર્ગ જે 12-13 ભેગા છે. અચ્છા અચ્છા. હા, 11 તો સોમવારે જ એવે છે. મને ખબર નથી. હા, અચલ કચ્છમાં કેવી રીતના છે? અચલ કચ્છમાં કાલે છે? નહીં, તપાગચ્છમાં 12-13 ભેગા છે. અને હા, તો પછી કઈ લેવા દેવા નથી. હા, સોમવારે 11 જ છે. બરોબર છે. હા, કોઈએ કીધું કે જે છે ને એમને દ્વાદશાંગી શું કહેવાય કે દ્વાદશાંગી ત્યારે સ્ફુરી ત્રિપદીમાંથી, એ તીર્થંકરનો પ્રભાવ છે. તો મેં કીધું જ ને કે ત્યારે નિમિત્ત નહોતો મળ્યો ને હમણાં મળ્યો. એ નિમિત્ત એટલે તીર્થંકર પણ કહેવાય ને, એ વન ઓફ ધ નિમિત્ત છે. અને આમ જે છે ને આટલું જ્ઞાન સ્ફુરાયમાન થાય એમાં બધા માટે તીર્થંકર જ નિમિત્ત બને છે. જેટલા પણ ગણધર છે ને એને 3 પદ સાંભળવા દ્વારા સ્ફુરાયમાન થાય છે બધાને જ તીર્થંકર દ્વારા. તેમ કહેવાય કે બધા માટે તીર્થંકર એક કોમન અને ઉત્કૃષ્ટ નિમિત્ત છે. એટલે મુખ્ય જે છે ને નિમિત્ત તરીકે એ ઉપાદાન એટલે એમના પોતામાં યોગ્યતા રહેલી છે, પણ એ યોગ્યતાને ઉઘાડ કરવા માટે જે ઉત્કૃષ્ટ નિમિત્ત જેની હાજરી જોઈએ એ તીર્થંકર છે. એટલે તીર્થંકરની હાજરી વગર કોઈને પણ આ ત્રિપદી દ્વારા સીધી દ્વાદશાંગી સ્ફુરે એવું નથી થતું. એટલે આ રીતે શાસ્ત્રની રચના થાય. બાકી દ્વાદશાંગી એટલે અંદરમાંથી અર્થનું જ્ઞાન સ્ફુરે એવું બની શકે, કેવળ જ્ઞાન થાય એવું પણ બની શકે, પણ આ રીતે સૂત્રની રચના થાય અને એ આગળ સંઘનીય કામ લાગે એવું જે છે ને એ ગણધરો સિવાય બીજા કોઈને બનતું નથી, અને એ તીર્થંકરની હાજરી દ્વારા થાય છે. ચાલો આગળ વધીએ. હવે જે સુપાત્ર છે એની કેટેગરીઝ બતાવે છે કે જે ક્ષીણ મોહી છે. શું લખ્યું જો? ક્ષીણ મોહી મુનિ રત્ન પાત્ર સમ, બીજા કંચન સમ પાત્ર રજતા શ્રાવક સમકિત ત્રંબા, અવિરતિ લોહ મટ્ટી પત્તા. કે જે ક્ષીણ મોહી છે એટલે કે જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે, ચાલ્યો ગયો છે, નાશ પામ્યો છે. એટલે કે 12મું ગુણ સ્થાનક, 13મું ગુણ સ્થાનક અને 14મું ગુણ સ્થાનક, અને એનાથી પર કદાચ આપણે સિદ્ધને લઈ લઈએ તો એ પણ. એટલે કે જે વિતરાગ છે અથવા તો એ જે સર્વજ્ઞ છે અથવા અયોગી કેવલી છે અથવા તો મુક્ત જીવો છે, એ બધા જ એ રત્નના પાત્ર છે. સુપાત્રના પણ કેટેગરી કરી કે 12મું, 13મું, 14મું ગુણ સ્થાનક અને તેનાથી પર થયેલા પણ લઈ લઈએ સાચે સિદ્ધ, એ બધા રત્નના પાત્ર છે. એના સિવાયના જે પણ મુનિ છે એ સુવર્ણના પાત્ર છે. અને જે શ્રાવક છે એટલે શ્રાવક શ્રાવિકા, અને મુનિઓની સાથે જે છે ને સાધ્વી પણ લઈ લેવાની. શ્રાવક ને શ્રાવિકા છે રૂપાના પાત્ર છે, અને બીજા જે પણ મિથ્યા દ્રષ્ટિ છે વગેરે અવિરતિ વાળા જે છે ને એ મિથ્યા દ્રષ્ટિ વગેરે જે છે ને એ જીવો છે એ બધા લોઢાના અને માટીના પાત્ર છે. આ રીતે કહ્યું. એટલે પાત્રતામાં પણ ફેર પડે. તો જે છે ને મિથ્યા દ્રષ્ટિ હોય અવિરત, અને એ જયારે દાનનો વિષય બને તો કેમાં આવે? તો કે અનુકંપા દાનમાં, જીવ દયામાં આવે, જયારે દાનનો વિષય બનશે ત્યારે. અને એના સિવાય સુપાત્રમાં કોણ આવશે? તો કે શ્રાવક શ્રાવિકા, એટલે શ્રાવકની અંદર શ્રાવિકા લઈ લેવાનું, મુનિ અને જે છે ને જીન કે શું કહેવાય વિતરાગ કેવળ જ્ઞાની વગેરે. એટલે એ બધા રત્નના પાત્ર છે. એટલે એ પાત્રની અંદર ગયેલું દાન એ અધિક ફળને આપશે. સામાન્ય મુનિ વગેરેને ગયેલું દાન એટલે કે સામાન્ય એટલે આમ ભલે સમતાધારી હોય કે કોઈ પણ હોય, પણ 12મા ગુણ સ્થાનક થી નીચેના મુનિને ગયેલું દાન એ એના કરતા ઓછું ફળ આપશે અને શ્રાવક કરતા વધારે આપશે. અને ચતુર્વિધ સંઘમાં શ્રાવક શ્રાવિકા એને આપેલું દાન
એ સાધુ વગેરે કાં તો જે છે ને વિતરાગ આદિ દ્વારા જે છે ને ઓછું ફળ આપશે. તો વિજય શેઠની કહાનીમાં કેવી રીતે લાગુ પડશે? કેમાં? 84,000 સાધુને સુપાત્ર દાન દેવા જતું લાભ વિજય શેઠાણીને સાધર્મિક મુક્તિ. એવા તો ઘણા બધા દ્રષ્ટાંત છે. મેં તમને પેલા પણ કીધેલું કે જે છે ને એ શું કહેવાય કે સાધર્મિક ભક્તિ છે એ એક બાજુ મૂકો અને બાકી બધા ધર્મ એક બાજુ મૂકો તો સાધર્મિક ભક્તિનો જે છે ને પલ્લો ભારી થઈ જાય, પલડો ભારી થઈ જાય. બરોબર? તો એ એક અપેક્ષાએ કીધું છે. એ જ રીતે વિજય શેઠાણી જે છે ને વિજયા શેઠાણી છે તો એ ત્યાં એક બીજી અપેક્ષાએ છે. બાકી જે સામાન્ય જે કેટેગરી છે, સામાન્ય જે શું કહેવાય રૂલ કહેવાય એ આ છે કે શ્રાવક કરતા ગુણમાં સાધુ ચડે અને સામાન્ય સાધુ કરતા જે છે ને આગળના સાધુ એમ જે છે ને વિતરાગ છે એના કરતા કેવળ જ્ઞાની, એના કરતા અયોગી કેવલી અને એના કરતા સિદ્ધના જીવો એ ગુણની દ્રષ્ટિએ ચડશે. તો આ રીતે આવે. તો જ્યારે ગુણની ઉપાસના ભક્તિ કરવી છે તો જેટલા અધિક ગુણી વ્યક્તિ હશે એની ભક્તિ અધિક ફળને આપનારી બનશે. બાકી વિશિષ્ટ જે છે ને કેસીસ હોય એમાં જે છે ને વિશિષ્ટ લાગુ પડે. બરાબર. એ તો અપેક્ષા એ તો છે ને દ્રષ્ટાંત છે ને કે કોનું છે દ્રષ્ટાંત? ઓલો પોતાના પતિને સમાધિ આપે છે અંત સમયે અને પછી કેવડીની પરસદામાં જયારે બેઠા હોય છે તો એ મરીને દેવ થાય છે અને પેલા જે છે ને પોતાની પત્નીને પૂર્વભાવની એને જે છે ને નમસ્કાર કરે છે અને કેવડીને પછી કરે છે. કારણ કે એ વિશિષ્ટ ઉપકાર જે છે ને એના ઉપર કોને કર્યું હતું કે પૂર્વભાવમાં એમની પત્નીએ છેલ્લે સમાધિ આપીને કર્યું હતું. તો સ્પેશિયલ કેસમાં જે છે ને એ અલગ આવે. બાકી જનરલ જે છે ને નિયમ આ રહેશે. એ તો નવકારની અંદર પણ જે છે ને સિક્વન્સ મૂકેલી છે એ જનરલ સિક્વન્સના આધારે છે. ગુણની દ્રષ્ટિએ સિક્વન્સમાં મૂકીએ તો સિદ્ધ પહેલા આવે, અર્યંત પછી આવે. ઉપકારની દ્રષ્ટિએ સિક્વન્સ મૂકીએ તો અર્યંત જે છે ને સિદ્ધ પહેલા આવે, અર્યંત પહેલા આવે, સિદ્ધ પછી આવે. તો આ રીતે રહેવાનું. અને ગુણની દ્રષ્ટિએ તો જે છે ને ફેરફાર થઈ જાય. જેમ આચાર્ય પછી ઉપાધ્યાય પછી સાધુ, આપણે આ જે બધું મૂક્યું નવકારની અંદર જે સિક્વન્સ મૂકી છે ઉપકારના આધારે છે. બાકી ઘણીવાર એવું હોય કે આચાર્ય 6ઠા ગુણ સ્થાનકે હોય અને મુનિ 7મા ગુણ સ્થાનકે હોય એટલે ગુણ વધારે હોય એવું બની શકે. બરોબર છે ને? અને ઘણીવાર તો એવું હોય કે મુનિ કેવળ જ્ઞાની હોય, મુનિ કેવળ જ્ઞાની હોય અને એટલે મુનિ જે છે ને એ 13મા ગુણ સ્થાનકે અને આચાર્ય કયા ગુણ સ્થાનકે? તો એ 6ઠા ગુણ સ્થાનકે 7મા ગુણ સ્થાનકે હોય. એ રીતે બને. એટલે ગુણની દ્રષ્ટિએ સિક્વન્સમાં એક આખો જુદો ફેરફાર આવે અને નવકારમાં જે સિક્વન્સ મૂક્યો છે એ આખો સિક્વન્સ કેના આધારે છે? તો એ સામાન્યથી જે ઇન જનરલ જે સિક્વન્સ હોય ઉપકારની દ્રષ્ટિએ એ મૂક્યો છે. એટલે ઇન જનરલ હોય તો એવું અલગ. બાકી ઘણીવાર એવું પણ થાય કે એક પર્ટિક્યુલર તમે કેસ લ્યો તો ઘણીવાર એવું બને કે જે છે ને આચાર્ય ઓછા પ્રભાવક હોય ને મુનિ વધારે પ્રભાવક હોય એવા પણ બને. તો ઉપકારની દ્રષ્ટિએ ત્યાં મુનિ ચડી જાય કે એ મુનિની પદવી નથી થઈ. બરોબર? તો એ આખો અલગ કેસ થઈ જાય. અને પછી જયારે નમસ્કાર આપણે કરીએ તો મેં ત્યારે પણ સ્પેસિફાય કરેલ કે આચાર્યની જેમ અગર જો મુનિ પ્રભાવક હોય તો આપણે જયારે નવકાર બોલીએ ને તો એમાં નમો આયર્યાણમમાં જે છે ને એ પેલા મુનિનો સમાવેશ થઈ જાય. અને આચાર્ય છે એ પ્રભાવક નથી પણ આરાધના સારી કરે છે તો એનો સમાવેશ નમો આયર્યાણમમાં ન થાય પણ નમો જે છે ને લોએ સવ્વ સાહુણમમાં થાય. કારણ કે ત્યાં ગુણ દ્વારા જે પ્રભાવકતા છે એના દ્વારા એ ત્યાં નમસ્કાર થાય છે. ગુણ વગરનો હોય તો એને નમસ્કાર એ છે ને નમસ્કાર મહામંત્રમાં પ્રવેશ જ નથી. અને આમ તો કેવું છે કે આ જગતમાં જેટલા પણ જીવ ઉત્તમ છે, ધર્મનું શુદ્ધ ધર્મનું કે સદ્ધર્મનું આચરણ કરે છે, મોક્ષમાં જવાના છે, એ બધા જ જીવોનો સમાવેશ નમસ્કાર મહામંત્રની અંદર થઈ જાય છે.
કારણ કે કોઈ પણ જીવ સાધુ કે સિદ્ધ, એટલે સાધુ થયા વગર સિદ્ધ થવાનું નથી. એટલે મોક્ષમાં જશે એટલે બધા સિદ્ધ તો થશે જ. એટલે નમો સિદ્ધાણમાં ત્યાં એનો નંબર લાગી જવાનો. અને કોઈ પણ સિદ્ધ સાધુ થયા વગર થયો નથી. માટે નમો લો એ સર્વ સાવણમમાં, એટલે ઓછામાં ઓછા 2 પદની અંદર તમારો નંબર લાગે તો જ તમારો મોક્ષ નિશ્ચિત થાય. એટલે જે મોક્ષમાં જનારા છે કે જઈ રહ્યા છે, ગયા છે અથવા તો જવાના છે, એ બધા જ એને પોતાનો નંબર પંચ પરમેષ્ઠીમાં લગાવવાનો આવશે. જે ગયા છે એ લગાડીને ગયા, જે હમણાં જાય છે એ લગાડતા જાય છે. અને આગળ જઈને છે ને પ્રવેશ કરવો હોય મોક્ષના એ સ્થાનમાં, કે ત્યાં કાયમ માટેની પોતાની સ્થાપના રિઝર્વ કરવી હોય, તો એને પંચ પરમેષ્ઠીમાંથી સાધુ પદની સ્પર્શના કરીને જ સિદ્ધ પદ પ્રાપ્ત કરવું પડશે. ચાલો, તો આ રીતે પાત્રતાની દ્રષ્ટિએ અહીંયા ભેદ પાડ્યો. અને હજી આગળ કમ્પેરિઝન કરતા કહે છે કે, અને એ પણ સામાન્ય કમ્પેરિઝન છે, એની અંદર પણ આંકડામાં ફેરફાર થઈ શકે. આ તો સામાન્ય એક જે છે ને વ્યવસ્થિત કમ્પેરિઝન કરીને કોણ કોના કરતા અધિક ગુણી છે અને વધારે શું કહેવાય કે એ પ્રભાવક છે, એટલે જેની પ્રભાવકતા વધારે છે, એના આધારે અહીંયા કહે છે કે 1000 મિથ્યાત્વી કરતા એક અણુવ્રતધારી શ્રાવક અને 1000 અણુવ્રતધારી શ્રાવક કરતા એક સાધુ અને એક સાધુ કરતા 1000 સાધુ કરતા એક ગણધર અને 1000 ગણધર કરતા એક જીનેશ્વર અધિક ઉપાધિને ટાળનારા છે. એટલે બાહ્ય અને આંતરિક અને મુખ્ય આંતરિક, એટલે અંદરના મોહને જીતવા માટે સૌથી વધારે સામર્થ્ય ધરાવનારા નિમિત્ત કારણ રૂપે કોઈ હોય તો જીનેશ્વર ભગવાન છે, અરિહંત ભગવાન છે. એના કરતા ઉતરતી કક્ષામાં થોડીક ઓછી પ્રભાવકતા ધરાવનારા એ ગણધર ભગવંતો હોય છે. હજી ઓછી જે છે ને એ જો કોઈને આપણે નીચા બતાવવાની વાત નથી અહીંયા, પણ ગુણનો અધિક્ય હોવાના કારણે સામેવાળા ઉપર અસર અધિક થાય એ દ્રષ્ટિમાં કહેવાય છે. માટે ઉપકાર અને સાથે સાથે પૂરેપૂરું ડેવલપમેન્ટ, આ બે વસ્તુનો કોમ્બિનેશન જીનેશ્વર ભગવંતની અંદર જે ઉત્કૃષ્ટ લેવલનું મળે છે બીજા કોઈમાં મળતું નથી. માટે એમની પ્રભાવકતા હાઈએસ્ટ લેવલની રહેવાની છે. ગણધરમાં પણ પ્રભાવકતા છે અને આરાધનાનો અમુક સ્તર છે, પણ જીનેશ્વર જેટલો નથી. પણ એના કરતા આંબી જાય એવી બીજામાં પ્રભાવકતા ટોટલ હોતી નથી. માટે સેકન્ડ નંબર ઉપર ગણધરોને મૂક્યા. અને બાકી જેટલા પણ છે એ બધાને સાધુમાં મૂક્યા. એ સાધુમાં પછી આચાર્ય ઉપાધ્યાય વગેરે લઈ લેવા અને ઉતરતી કક્ષાએ લેવાના. આ તો અહીંયા જસ્ટ આમાં શું હોય કે જયારે કડી બનાવવાની આવે, ગાથા બનાવવાની આવે, તો એની અંદર જે છે ને 2-3 લાઈન ની અંદર ગોઠવવાનું, એટલે મર્યાદિત શબ્દોમાં ગોઠવવાનું આવે, એટલે બધાને બાઇફર્કેટ કરી નથી આપ્યા. સાધુમાં બધાને સમજી લેવાનું. સાધુ કરતા ઉતરતી કક્ષામાં પ્રભાવકતા કે ઉપાધિને ટાળવાની શક્તિ શ્રાવકોમાં હોય. પછી શ્રાવકમાં કોઈ વિશિષ્ટ સાધક હોય તો એની પ્રભાવકતા વધી જાય એવું બની શકે. પણ ઉત્કૃષ્ટ શ્રાવક પણ સાધુ કરતા વધારે પ્રભાવક નહીં હોય. કયો સાધુ? તો જે છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન છે એ રહેવાનું. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનક માટે જે સામર્થ્ય અંદરમાં જોઈએ, જે અંદરનું સત્વ જોઈએ, અંદરનું જેટલું વીર્ય સ્ફુરણ જોઈએ બોહનીયની સામે, એટલું જે છે ને એની નીચલી કક્ષામાં નહીં આવે. એ તો રહેવાનું છે. એટલે મિથ્યાત્વી કરતા સમ્યક્ત્વી, સમ્યક્ત્વી કરતા દેશવીરતી, દેશવીરતીમાં પણ જેટલી વિરતી વધારે એટલી પ્રભાવકતા, એટલું દોષ નિવારણપણું અને એટલી આફતોને કાઢવાની શક્તિ પોતાની ને બધાની એ વધતી જવાની. એટલે ઉપાધિ ટાળવાની તાકાત ધીરે ધીરે વધવાની. બીજું તો હવે અને છેલ્લે કહે છે કે શાસ્ત્રમાં 10 પ્રકારના દાન કયા છે. અમે જરાક જોયું તું, મને ધ્યાનમાં નથી આવ્યું. 10 પ્રકારના દાન કોઈને ધ્યાનમાં હોય તો જરાક કહેજો.
ક્યાંક વાંચ્યા હોય, સાંભળ્યા હોય તો એકવાર શેર કરજો. હમણાં ખબર હોય તો હમણાં કહી શકશો. 10 પ્રકારના દાન કયા છે, તેમાં 5 પ્રકારના દાન મોટા કયા છે, અને તેમાં પણ અભયદાન અને સુપાત્ર દાન, જે 5 પ્રકાર છે ને એમાં પણ અભયદાન અને સુપાત્ર દાન એ 2 દાન પ્રસિદ્ધ ગણાય છે. અને એ દાન દેવાથી હરિવાહન રાજા જીનેશ્વર થયા, જે આપણે વાર્તા કે કથા જોઈ ગયા આપણે પેલા જ. એટલે સુપાત્ર દાન અને જે છે ને અભયદાન, એ 2 દાન સૌથી મહાન ગણાય છે. એટલે 10 પ્રકારના કોઈ દાન છે, મને ધ્યાન નથી એકદમ, એમાંથી 5 દાન મુખ્ય છે, બળવાન છે, શ્રેષ્ઠ છે, અને એમાંથી પણ સુપાત્ર દાન અને અભયદાન આ 2 ઘણા મહાન ગણાય છે. અને હમણાં જેની વાત કરીએ છીએ એ સુપાત્ર દાન છે. આમ તો એ છે કે સુપાત્ર દાનનું ફળ એ આગળ જઈને અભયદાનના પરિણામમાં પરિવર્તિત થાય છે. સુપાત્રને જેમ જેમ આપણે દાન દેતા જઈએ એમ અંદર અંદરમાં એમની ભક્તિના કારણે, કેમ કે દાન એ ભક્તિનો જે છે ને એક પર્યાય છે, તો જેમ જેમ સુપાત્રને એટલે સુપાત્ર દાન એ ભક્તિનો એક પર્યાય છે. સુપાત્ર દાન જેમ આપીએ એમ જેને આપીએ છીએ એના પ્રત્યે ભક્તિ વધે, અને જેમ જેમ ભક્તિ વધે, જેમ જેમ એના પ્રત્યે બહુમાન વધે, એના કારણે એ વ્યક્તિમાં રહેલા જેટલા પણ ગુણો છે અને એનામાં રહેલું જેટલું પણ દોષ નિવારણ છે, એમાં રહેલો જેટલો મોહને જીતવાનો પ્રયત્ન છે, એ બધું ધીરે ધીરે ગમવા લાગે, રૂચવા લાગે, અને હું ક્યારે એ મેળવું એવો અભિલાષ પ્રગટ થાય. અને એમ કરતા કરતા શ્રાવકમાંથી સાધુ, સાધુમાંથી જે છે ને સમતા, સમતામાંથી વિતરાગતા, વિતરાગતામાંથી કેવળ જ્ઞાન, આ બધી ભૂમિકાઓ પ્રાપ્ત થાય. અને જેમ જેમ ભૂમિકાની અંદર વ્યક્તિ આગળ વધતો જાય એમ એમ એના તરફથી જગતને અભયની પ્રાપ્તિ થાય અને મોક્ષમાં વયો જાય. એના પછી તો આખા જગતને એના તરફથી કાયમ માટેનું અભય મળે. મોક્ષે જવાનું બીજા જીવો માટે મુખ્ય કોઈ ફળ હોય તો એ આ અભયદાન છે. અને એ અભયદાનનો આદર્શ પણ ઉત્કૃષ્ટ સ્થાપીને કાં તો જવા દ્વારા સ્થાપે છે સિદ્ધ ભગવંતો. અને સંસારની અંદર આ સુપાત્ર દાન એ વધતા વધતા આગળ જઈને અભયદાનમાં કન્વર્ટ થાય છે, માટે એનો જે છે ને મહિમા છે. સુપાત્ર દાનનો મહિમા શું? તો તમને સુપાત્ર બનાવે. ભક્તિનો મહિમા શું? તમને ભગવાન બનાવે. એ જ રીતે સુપાત્ર દાનનો મહિમા શું? કે તમને સુપાત્ર બનાવે, અને એમાં પણ આગળના સુપાત્રમાં તમને કન્વર્ટ કરાવે. શ્રાવકની ભક્તિ કરે તો શું થાય? તો સાધુ બને. પછી સાધુની ભક્તિ કરે તો શું થાય? તો કે ભગવાન બને. તો આ રીતે સુપાત્ર દાનનો ઘણો મહિમા છે, અને એ મહિમાને સાંભળી, સમજી, એના ઉપર વિચારણા કરી અને કોઈ પણ દિવસ આપણો સુપાત્ર દાન વિનાનો ન જાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા વિવેચનની અંદર થોડીક વિશિષ્ટ વિચારણા પણ આપેલી છે, એટલે એ આપણે હમણાં થોડુંક જોઈએ તો લઈ લઈએ. થોડોક સમય છે, 5-10 મિનિટનો. એના પછી આગળનું પછી આવતીકાલે લઈશું. આવતીકાલે તો છે ને કહી દઉં કે લગભગ આપણો નહીં હોય ક્લાસ. એક દિવસ કાલે છુટ્ટી છે, પછી પરમ દિવસથી પાછી આપણે એ જ વસ્તુ કન્ટિન્યુ રાખશું. એક જરાક મને કાલે કામ આવી ગયું છે, બીજો એક પ્રોગ્રામ છે, તો એમાં જરાક વ્યસ્ત છું, અને ક્યારે ફ્રી થાય છે નક્કી નથી. આમ તો જે છે 9-9:30 ફ્રી થવાની ગણતરી છે, પણ કઈ એ ટાઈમ એકદમ ફિક્સ નહીં હોવાના કારણે જે છે ને કાલે એક મુલતવી રાખીએ છીએ. એટલે કાલનો એક ડ્રોપ લેશું એક લેક્ચરનો, અને પરમ દિવસે ફરીથી સ્ટાર્ટ કરશું. અહીંયા વિવરણની અંદર એટલે કે વિવેચન લાંબુ છે, એમાં શરૂઆતમાં કહે છે કે ગોયમ, ગૌતમ, ઇન્દ્રભૂતિ, અનંત લબ્ધિ નિધાન એવા અનેક નામ ગૌતમ સ્વામીના લોકોની જીભે ચડેલા હોય છે, અને એવા વિનયવંત ગૌતમ સ્વામીને અમે કોટિશઃ વંદન કરીએ છીએ.
બરોબર છે. અહીંયા મેં આગળ કીધું ને કે અલગ અલગ પ્રકારના દાન એ એના નામ પણ આમાં કદાચ આપશે, આગળ આપણે જોવા મળશે. વર્તમાન કાળમાં ગૌતમ પદનું આરાધન આરાધકો છઠ્ઠની તપસ્યા કરીને પૂર્ણ કરે છે. આ ગૌતમ પદની આરાધના એમાં છઠની તપસ્યા હોય છે. પ્રશ્ન એટલો જ છે કે ઋષભદેવ ભગવાનના શાસનના કાળમાં ગૌતમ પદ શાશ્વતું ન હોવાથી, કારણ કે ગૌતમ સ્વામી એ જે ગૌતમ પદ છે ને, ગૌતમ નામ, એ તો ભગવાન મહાવીરના શાસનમાં લાગુ પડે. જ્યારે વિસ્થાનક છે એ તો શાશ્વત છે, વિષય વિસ્થાનક, તો એની આરાધના કઈ રીતે કરતા હશે? બરોબર. તો તેથી પરંપરાગત જે જાણ્યું વાંચ્યું તેના આધારે આ પદ વિશે લખાય છે. એટલે કે હમણાં આપણે ગૌતમ પદના નામે આને ભલે જાણતા હોઈએ, પણ ખરેખર આ દાન પદ અથવા તો સુપાત્ર દાન પદ છે. કાં તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો એને ગણધર પદ કહીએ તો પણ ચાલે. એક્ઝેક્ટલી શું છે એ હવે જોવું પડે, કારણ કે જે છે ને વિસ્થાનકના અલગ અલગ જગ્યાએ જુદી જુદી રીતે વિસ્તાર કરેલા હોય છે. પણ અહીંયા સુપાત્ર દાન તરીકે પણ, અને એની આપણે વાર્તા જોઈ ને કથા, એની અંદર પણ સુપાત્ર દાનનો મહિમા છે. અને અહીંયા પણ જે છે ને મારી પાસે જે બુક છે આ જો, તો અહીંયા જે છે ને એ ગૌતમ અને દાનપદ એ રીતે બંને લખેલા છે. અને બીજી એક બુક છે એની અંદર સુપાત્ર દાન ગૌતમ એ રીતે પણ લખેલું છે. તો આ રીતે એ છે, જેમ પ્રવચનમાં સંઘ લીધું હતું, પછી આગળ જઈને હવે એક જીન, આના પછીનો જ આવશે જીન પદ, તો એની અંદર વેયાવચ લીધી છે. તો એને કઈ રીતે સંગત કરવી એનું જે છે ને આખું વિવરણ એમાં જોવા મળશે આપણે. સર્વપ્રથમ ગૌતમ પદ એને દાન પદ તરીકે ઓળખાવવામાં આવે છે. અને દાનનો અર્થ શું? તો કે દાન દીયતે ઇતિ દાનમ, એટલે કે દેવામાં જે આવે છે એને દાન કહેવાય. એટલે કે અપાય કે આપવામાં આવે. બરોબર. શાસ્ત્રમાં દાનના 5 ભેદ બતાવ્યા છે. મુખ્ય 5 ભેદ જે બતાવ્યા ને એ કયા છે? તો કે અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, કીર્તિ દાન અને ઉચિત દાન. આ 5 પ્રકારના જે દાન શાસ્ત્રમાં બતાવ્યા છે. અને આનો જરાક ક્યાંક વિસ્તાર મળશે તો હું જરાક જોઈને રાખીશ. એના સિવાય છે ને ઠાણાંગ સૂત્ર છે ને આપણું, એમાં સંગ્રહ દાન, કારુણ્ય દાન, લજ્જા દાન, ગૌરવ દાન, અધર્મ દાન, કરિષ્યતિ દાન, કૃત દાન, એવા પણ બીજા નામો મળે છે. હવે પેલા જે 10 પ્રકાર કયા ને એ કઈ રીતે ઘટાડવા એ જરાક જોવું પડે. ક્યાંકથી મળશે તો હું શોધીને રાખીશ, સમય વગેરે મળ્યો તો. અધરવાઇઝ કોઈને મળે તો જરાક જે છે ને ગ્રુપની અંદર એકવાર જણાવજો. આ દાનની પાછળ સામે વ્યક્તિ પ્રત્યે કરુણા અથવા તો વાત્સલ્ય અથવા કલ્યાણ આદિ કરવાની ભાવના એ બધું હોય છે. કોઈ પ્રત્યે દયા હોય, કોઈ પ્રત્યે કરુણા હોય, કોઈ પ્રત્યે ભક્તિ હોય, કોઈ પ્રત્યે વાત્સલ્ય હોય. એ બધા કારણોથી અલગ અલગ પ્રકારના દાન કરાય છે. આ બધાના અર્થ એકદમ અભયદાન મને ખ્યાલ છે. આપણે જે જોઈ ગયા કે બીજા જીવોને નહીં મારવાની ભાવના, બીજા જીવોને હેરાન નહીં કરવાની જે ભાવના, બરોબર, એના દ્વારા જે પણ ક્રિયા કરાય એમાં જે સાવચેતી વગેરે રાખવામાં આવે, એના માટે જે વ્રત પછાણ વગેરે કરવામાં આવે, તે અભયદાન છે. એટલે અભયદાનમાં કંઈ આપવાનું એટલે શું છે કે એક જાતનું એટેન્શન આપવાનું છે. આપવાનું શું આવે એમાં કે જે ભય હતો એને અટકાવવા દ્વારા એમને એમના તરફ એક જાતનું જે છે ને શું કે સેફટી આપી. આમાં કઈ વસ્તી નથી આપી આપણે વસ્તુ, પણ શું આપી છે? સેફટી આપી છે. પછી સુપાત્ર દાન છે તો એની અંદર વસ્તુ આપવાની આવે. પછી અનુકંપા દાન છે તો એમાં આપણે જોઈ ગયા કે એ દયા બુદ્ધિથી કરવામાં આવતું એ દાન છે. એ જ રીતે કીર્તિદાન છે એ શું છે મને ખ્યાલ નથી. કોઈ આમ તો છે ને બહુ પ્રખ્યાત છે, પણ મને હમણાં ધ્યાનમાં નથી આવતું. કોઈને ખ્યાલ હોય તો કહેજો. કીર્તિદાન. અને હજી એક છે ઉચિત દાન. નજીકના ટાઈમમાં જ મારા ક્યાંક વાંચવામાં આવ્યું હતું, હવે ધ્યાનમાં એકદમ આવતું નથી. જોઈ રાખીશ. ચલો, આમાં આગળ આવ્યું તો ઠીક, નહીં તો જોઈ રાખશું.
અને તીર્થંકર પરમાત્મા જ્યારે તીર્થંકર નામ કર્મની નિકાચના કરે છે ત્યારે મનમાં સવી જીવ કરું શાસન રસીની જે ભાવદયા છે એ ચિંતવે છે, સાથે સંવત્સર સુધી દાન આપે છે. સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવી અને જ્યારે છેલ્લા ભાવની અંદર તીર્થંકર બને છે ને ત્યારે સંવત્સર એટલે કે આખા વર્ષ દરમિયાન એટલે 1 વર્ષ સુધી એ તીર્થંકર ભગવાન દાન આપે છે, જેને આપણે વર્ષી દાન કહીએ છીએ, જે મુખ્ય અનુકંપા રૂપે છે. આપણે ગઈકાલે જોઈ ગયા, ગઈકાલે કે એની પહેલા આપણે વાત થઈ. ગૌતમ સ્વામીની વાત આવે છે. ગૌતમ સ્વામી મહારાજ 4 જ્ઞાનના ધણી એવા અનંત લબ્ધિના નિધાન છઠ્ઠના પારણે છઠ્ઠ કરનારા હતા. વિનય ગુણના ભંડાર હતા. પ્રભુ વીર પ્રત્યે પ્રશસ્ત રાગ વાળા હતા. ગણધર હોવાથી એક મુહૂર્તમાં ત્રિપદીને સાંભળીને 14 પૂર્વની રચના કરી હતી. જે પુણ્યવાનોને સંયમ દીક્ષાનું તેઓ દાન આપતા પ્રાય તે સર્વ જીવો કેવળ જ્ઞાનની લબ્ધિને પામતા. પોતે 1500 તાપસોને દીક્ષા આપ્યા બાદ અક્ષીણ મહાનસ લબ્ધિના કારણે ખીરથી પારણા કરાવ્યા. એ 1500 પણ કેવડી થઈ ગયા. અપ્રમત્ત હોવાથી જમીન ઉપર પલાઠી વાળીને સંયમ બાદ બેઠા પણ નથી. તમે વિચાર કરો, સંયમ પણ કેવું. સંયમ લીધા પૂર્વે અભિમાન હતું કે મારા જેવું આ જગતમાં કોઈ વિદ્વાન નથી, પણ પ્રભુવીરે તેઓના પૂછ્યા વગર કેવળ જ્ઞાનના કારણે મનથી શંકાનું સમાધાન કર્યું. મનની શંકાનું. તે દિવસથી તેઓ વિનમ્ર વિનીત થઈ ગયા. પ્રસંગે પ્રસંગે તેઓ પોતાની અથવા અન્ય જીવોની શંકાનું સમાધાન પ્રભુને પ્રશ્ન પૂછીને મેળવતા. આ રીતે જે છે ને એ ભગવતી આગમ સૂત્રમાં એમણે પૂછેલા પ્રશ્નો 36,000 પ્રશ્નો ભગવાને પૂછ્યા છે તેમને. એ પ્રશ્ન અને એના જવાબ ત્યાં આપ્યા છે. પ્રભુએ બધાના જવાબ આપ્યા અને પ્રજાને આ રીતે સમ્યક જ્ઞાની બનાવી. અને બીજી રીતે દાનના જે જુદા જુદા અર્થ થાય એમાંથી દાનનો એક અર્થ ત્યાગ પણ થાય, કારણ કે એ છોડવાનું છે. એટલે તીર્થંકર નામકર્મની નિકાચના ઉત્કૃષ્ટ ત્યાગ ભાવના વિના ન થાય. ત્યાગ એટલે સંસારનો, સંસારના નશ્વર પદાર્થોનો ત્યાગ. એટલે કે અંદરથી સંસારમાં જે મોહ બુદ્ધિ આપણી જામી છે એનો ત્યાગ. જે પદાર્થોમાં આજ સુધી મારાપણું રાખ્યું છે તે પદાર્થોનો ત્યાગ કરવાથી આ જીવ અપરિગ્રહી બને. જેનાથી કર્મ બંધાય છે તેનાથી મુક્તિ થાય. પરિગ્રહના કારણે જે છે ને શું થાય છે? પરિગ્રહની જે છે વૃત્તિ છે કે લોભ વૃત્તિ છે અથવા તો મોહ જામ્યો છે, રાગ જામ્યો છે આખા જગત ઉપર, જગતના અનુકૂળ પદાર્થો ઉપર. એ જ્યારે ખસે છે ત્યારે, એટલે એનો જ્યારે ત્યાગ થાય છે ત્યારે એ મોહથી આત્મા મુક્ત થાય છે. ધન એ એવું પરિગ્રહ છે જેનાથી જીવ વિના કારણે કશાયો કરી બેસે છે. કારણ કે આપણે કહીએ ને કે જર જરૂને જમીન, એના કારણે જે છે ને કેટલા બધા કશાયો, કેટલા બધા પાપો અને પાપની પરંપરા ચાલે છે. એટલે આ બધા મોહના ભાવોનો ત્યાગ કરે એ પણ એક જાતનું દાન છે. અને એના દ્વારા આમ જોવા જઈએ તો આગળનું જે દાન એ શ્રેષ્ઠ દાનની વાત થઈ, એટલે અભય દાનની પ્રાપ્તિ થાય. આત્મામાંથી રાગ ઘટતો જાય એમ આપણા તરફથી બીજા જીવોને અભયનો ભાવ વધતો જાય, આપણાથી એમને ભય ઘટતો જાય. જે વ્યક્તિ જેટલો સુધરતો જાય એટલો જગત માટે એ નુકસાનકારક ઓછો અને આશીર્વાદ રૂપ વધારે બને. અને પૂર્ણ સુધરે એટલે હંમેશા માટે જે છે ને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે. એટલે જરાક પણ જે છે ને જેનામાં એક પણ દોષ ના હોય અને ગુણની જેટલા ગુણ હોવા જોઈએ એમાંથી એક પણ ગુણની કમી ના હોય. એટલે કે સિદ્ધ અવસ્થામાં જે જીવ રહેલો છે એ આખા જગતને કાયમ ખાતે દ્રવ્યથી અને ભાવથી બંનેથી અભયદાન આપનારું છે. હવે આગળની વસ્તુ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આજે રાખીએ છીએ. હા બોલો, કઈ પૂછો. કીર્તિદાન વાળું આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ, ગિવિંગ દાન ફોર પબ્લિસિટી, એટલે તમારું નામ થાય એના માટે જે દાન અપાય તે લગભગ. અચ્છા, ઓકે, હા હોઈ શકે, બરોબર છે. અને ઉચિત દાન? ઉચિત દાન જે રિલેટિવ્સ ને અથવા જે અચ્છા, ફોર્માલિટી માટે જે હોય, ના એ લોકોના સપોર્ટ માટે બેસિકલી. હા, એટલે આપણા સગા છે કેવા છે તો ત્યાં શું થાય કે એક શું કહેવાય રાગની લાગણીના કારણે કેમ એક શું કહેવાય વ્યવહારમાં જવાબદારી રૂપે જે આવે, રાઈટ, જાણીતા વ્યક્તિઓ માટે. હા બરોબર છે, ઔચિત્ય માટે એવો હશે, કરેક્ટ હોઈ શકે. તો
તો એમાં જે છે ને સીધો દયાનું પરિણામ નથી, પણ એક રિસ્પોન્સિબિલિટી તરીકે એ ઔચિત્ય આવે એવું હશે કદાચ. બરોબર છે. અને આમાં પણ કઈ વિશેષ હશે તો જોઈશું. બાકી કીર્તિનું લગભગ તમારું સાચું પણ છે, અને મેં વાંચ્યું પણ છે ક્યાંક કે કીર્તિદાન છે ને આમ જોવા જઈએ તો તુચ્છ પુણ્ય બંધાવે કાં તો પાપ બંધાવે એવું કંઈક આવ્યું હતું ક્યાંક વાંચવામાં. એટલે હવે એકદમ મને ધ્યાનમાં નથી, હશે તો જોઈ રાખીશ ક્યાંક મળ્યું તો. બાકી કઈક વિશેષ તમને કે કોઈને પણ મળે તો જે છે ને એકવાર ગ્રુપની અંદર કાં તો અહીંયા આપણે ચર્ચા જયારે ચાલે ત્યારે કહી શકશો. બરોબર છે. આજે રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આવતીકાલે નહીં રહી. પ્રણામ સર.